બાબાએ કહ્યું કે હું નજર પણ ઉતારું છું, તારા લાલનને ગમે એવી નજર લાગી ગઈ છે ને, એક મંત્ર બોલું એટલે તારો લાલો ચૂપ, ગમે એવો રડતો હશે. પેલી ગોપીને અંદર જઈને પૂછું કે આવું હોય? તો ગોપીએ કહ્યું કે હા, આવા સાધુ મહાત્મા હોય એ બધું જાણતા હોય. એટલે યશોદાજીને ભરોસો બેઠો, લાલનને પલનામાંથી લઈ અને દરવાજા પર આવ્યા. દરવાજા પર આવી અને ભોલેનાથને કહે કે લ્યો નજર ઉતારો. ભોલે બાબા કહે કે એમ નહીં માં, એવું ન ચાલે, એને મારી ગોદમાં આપ અને પછી હું હાથ ફેરવી અને મંત્ર બોલું ને તો છાના રે. એટલે માતાને થયું કે લાવ, જો આની નજર ઉતરી જતી હોય તો આપું. જેવા માતાએ એ લાલનને ભગવાન શિવની ગોદમાં પધરાવ્યા, ખિલખિલાટ હસવા લાગ્યા ભગવાન. દિવ્ય રૂપ જોઈ અને ભગવાન ભોલેનાથને સમાધિ લાગી ગઈ. અને પછી તો ભોલેનાથે શાંત થઈ ગયા છે કૃષ્ણ. યશોદા આ જોઈ અને આશ્ચર્યમાં પડી ગયા. ભોલેનાથજી આમ હાથ જોયો અને કહ્યું કે યશોદા. યશોદાજી પૂછે છે કે તમે આ નજર તો ઉતારી પણ જ્યોતિષ જોવો છો તો મને આ થોડું આના બારામાં બતાવો, જ્યોતિષ પણ જાણો છો તમે, એટલે મને આના બારામાં થોડું બતાવો, આનું જીવન કેવું છે. બાબાએ હાથ જોઈ અને કહ્યું કે આ તો ખૂબ મોટો માણસ થશે ને ખૂબ જ્ઞાની થશે. માતાએ કહ્યું ભણતર કેવું છે, કેટલું ભણશે? પેલો પ્રશ્ન કર્યો. અભ્યાસ કેટલો છે આનો? બાબા કહે કે અભ્યાસ કર્યા વગર આખા જગતનો ગુરુ બનશે. એટલે ભણે એ જ ગુરુ બને એવું નથી હો. ગણેલા પણ જગતને શિખામણ આપીને જાય છે. અહીંયા ભોલેનાથે કહ્યું તારો આ લાલો છે ને ભણ્યા વગર આખા જગતનો ગુરુ બનશે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. એ ભગવાન ભોલેનાથે જ્યારે જગતગુરુ બનશે એમ કહ્યું તો બીજો પ્રશ્ન માએ કર્યો, લગ્ન ક્યારે થશે ને વહુ કેવી હશે? બાબાએ જોયું, જોઈને કહ્યું કે આને એક નહીં પણ 16,000 રાણીઓ થશે. અને એ 16,000 રાણીઓને ત્યાં માતા એ 16,000 રાણીઓથી બસ નથી, એને એક એકને ત્યાં 10-10 દીકરાઓ થશે. બોલ હવે તારે કેવડો પરિવાર જોઈએ છે? એ કેલ્ક્યુલેશન કરજો. દરેકને ઘરે 10-10 દીકરાઓ. એટલે બર્થડે હોય તો એને તો ચોકલેટ લાવવી, ગિફ્ટ લાવવી તો મોટા મોટા કન્ટેનરમાં જ ઓર્ડર દેવો પડે ને. એ તો પાછું એકે ન થાય કન્ટેનર, કંપનીમાંથી ડાયરેક્ટ.